નમસ્કાર મિત્રો, તારીખ છે આજે 29 જૂન 2026 ને વાર છે આજે સોમવાર। આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર દિવસ દરમિયાન આપણે વરસાદ જોવા મળવાનો છે તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવીશું। સાથે ગુજરાતની અંદર ચોમાસાનું જે આગમન છે ક્યારે થશે તેની પણ વાત આ વિડીયોની અંદર કરીશું। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, અત્યારે જે વાગ્યા છે સવારના 8 અને 8 વાગ્યા પ્રમાણે જે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે તેની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે તેવી હાલ તો સંભાવનાઓ રહેલી છે। ખાસ કરીને વાત કરી લઈએ તો જામનગર છે, દ્વારકા છે, જૂનાગઢના વિસ્તારો છે, વેળાવળ છે, આ બધા વિસ્તારોની અંદર સવાર સાથે જે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપણને વહેલી સવારે જોવા મળે તેવી હાલ તો શક્યતાઓ રહેલી છે। ત્યારબાદ જે વાત કરીએ તો ખાસ કરીને જે ઉત્તર ગુજરાત અને જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે તેની અંદર પણ વરસાદી માહોલ આપણને સવારના પહોરમાં જોવા મળી શકે છે। ખાસ કરીને સાબરકાંઠા, દાહોદ, બનાસકાંઠા, ત્યારબાદ જે વડોદરા છે, મહેસાણા, પાટણ, સુરત, આ બધા વિસ્તારોની અંદર સવારની સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી છે। ખાસ કરીને આગામી જે 29થી લઈને 1 તારીખ સુધી જે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ બે દિવસ દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદ નોંધાવાની હાલ તો શક્યતાઓ છે અને ઘણા સમયથી ખેડૂતો પણ રાહ જોઈ રહ્યા છે કે વાવણીલાયક વરસાદ ગુજરાતની અંદર ક્યારે થાય અને જે ખેડૂતોનું જે અત્યારે વાવેતર શરૂ કરી દેવામાં આવ્યું છે। ખાસ કરીને આપણે સેટેલાઇટ મુજબ સમજવાનો પ્રયત્ન કરીએ તો જેમ આપણે દિવસ દરમિયાન બપોરના 12 વાગતાની સાથેની જે વાત કરીએ તો જે 12 વાગતાની સાથે ગુજરાતની અંદર વરસાદનું જોર વધવાની હાલ તો શક્યતાઓ ખાસ રહેલી છે। તમે જોઈ શકો છો કે જે ચોમાસું છે ગુજરાત તરફ જે દક્ષિણ ગુજરાતના અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તમામ વિસ્તારોની અંદર આવરી લે છે અને આજે ચોમાસું ગુજરાતથી ઘણું આગળ વધી રહ્યું છે। આ કારણે ગુજરાતના જે મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ વિસ્તારોની અંદર તમામ જિલ્લાઓની અંદર આજે સાર્વત્રિક અને સારો વરસાદ નોંધાવાની હાલ તો શક્યતાઓ રહેલી છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તારો છે જેમ કે જામનગર, પોરબંદર, વેળાવળ છે, ત્યારબાદ અમરેલી છે, ભાવનગર છે, આ દરિયાકાંઠાના વિસ્તારો છે તેની અંદર પણ વરસાદ નોંધાવાની હાલ તો શક્યતાઓ રહેલી છે। ખાસ કરીને આજે જે ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતની અંદર ભારેથી અતિભારે અથવા સામાન્ય વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે અને આજે વાવણીલાયક વરસાદ જોવા મળી શકે છે। ખાસ કરીને જે હવે ચોમાસું છે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। ખાસ કરીને જે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સુધી ચોમાસાનો પ્રવેશ જોવા મળ્યો છે અને ચોમાસું ધીરે ધીરે અત્યારે આગળ વધી રહ્યું છે। ખાસ કરીને આગાહીકારો દ્વારા આગાહી પણ કરવામાં આવી છે અને જુલાઈ મહિનાના જે સ્ટાર્ટિંગમાં ગુજરાતની અંદર સારો વરસાદ નોંધાવાની હાલ તો શક્યતાઓ છે। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન, જય કિસાન।